ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમારા માટે સરસ મજાની રેસીપી લઈને આવ્યો છું. મિત્રો, હાલ ઉનાળાનો સમય ચાલી રહ્યો છે, ગરમી પણ ખૂબ જ પડી રહી છે. તો ચાલો મિત્રો, આજે સરસ મજાની એક ઠંડક રેસીપી બનાવીએ મિત્રો, કે જે આપણા શરીરને ઠંડક આપે. તો ચાલો મિત્રો, તૈયાર થઈ જાઓ. આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાની ક્વોલિટી. આજે આપણે સરસ મજાની કાજુ ક્વોલિટી ઘરે જ બનાવશું મિત્રો. તમે પૂરેપૂરો વિડીયો જોઈજો, કારણ કે બજાર કરતાં પણ ઓછી કિંમતે, એટલે કે ઓછા ખર્ચે અને સરસ મજાની ઘરે પણ આપણે ક્વોલિટી બનાવી શકતા હોય છીએ મિત્રો. તો ચાલો હવે તેનું મટીરિયલ તમને બતાવી દઉં. તમે પૂરેપૂરી રેસીપી જોઈજો અને ઘરે પણ તમે આવી રીતે ક્વોલિટી બનાવજો મિત્રો, કારણ કે ઓછા ખર્ચે બજાર કરતાં પણ સરસ ક્વોલિટી ઘરે બનતી હોય છે મિત્રો. તો તેના માટે આપણે આની અંદરથી, એટલે કે અડધો લીટર દૂધ લેવાનું છે, તેમજ એક નાની વાટકી ખાંડ લઈશું, તેમજ કાજુ લેવાના છે મિત્રો. તો ચાલો હવે આપણે અડધો લીટર દૂધ લઈને તેને સરસ રીતે ઉકાળીને તમને હું આગળ રેસીપી બતાવતો રહીશ મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોઈજો. ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાની કુલ્ફી તૈયાર કરવાની છે, કાજુ માવા કુલ્ફી. તો તમે જોઈ રહ્યા છો, સરસ મજાના કાજુનો પણ આપણે ભૂકો કરી લીધેલો છે, કારણ કે ખૂબ ઝીણું દળવાનું નથી. તેમજ ખાંડ પણ લીધેલી છે અને દૂધ આપણું હવે ઉકળીને તૈયાર થઈ ગયું છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. તો ચાલો કાજુને પણ પલાળી દઈએ. તેમજ આપણે તેને થોડીક વાર સુધી રહેવા દઈશું કાજુ પલાળીને દૂધની અંદર. પછી આપણે દૂધની અંદર મિક્સ કરી લઈશું મિત્રો. ચાલો તો હવે તેની અંદર ખાંડ પણ ઉમેરી દઈએ. ત્યાર પછી પણ હજી આપણે થોડીક વાર સતત હાથેથી હલાવવાનું છે મિત્રો, કારણ કે દૂધ નકર તપેલીની અંદર ચોંટી ના જાય તેની ખાસ કાળજી લેવાની હોય છે. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો, સરસ રીતે આપણી ખાંડ પણ હવે ઓગળી જવા આવી છે. તો આ રીતે ચમચાની મદદથી ધીમે ધીમે દૂધને ઉપર નીચે કરીને સતત ગોળ ગોળ ઘુમાવતા રહેજો મિત્રો, કારણ કે તપેલીની અંદર તેનો ચોંટી ના જાય, જેથી કરીને આપણો સરસ મજાનો માવા કુલ્ફી તૈયાર થઈ શકે મિત્રો. ચાલો મિત્રો, તો હવે તેની અંદર આપણે જે કાજુ પલાળીને રાખેલા છે તે અંદર ઉમેરી દઈએ મિત્રો. ત્યાર પછી થોડીક વાર હજી પણ દૂધને ઉકાળશું મિત્રો, સહેજ ઘટ બની જાય ત્યાર પછી આપણે એક ગ્લાસની અંદર કે 2 ગ્લાસ જેટલી, જે રીતે તમારે કુલ્ફી તૈયાર કરવાની હોય એ રીતે આપણે તૈયાર કરશું મિત્રો. ચાલો હવે 2 મિનિટ સુધી દૂધને ઉકાળીને હવે લઈ લેવાનું છે મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોઈજો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો, સરસ રીતે આપણું દૂધ ઉકળી ગયું છે. હવે તેને થોડુંક ઠંડુ કરી લઈએ. ત્યાર પછી આપણે આ ગ્લાસની અંદર જ ઠારવાનું છે અને અંદર સરસ રીતે આપણે કુલ્ફી તૈયાર કરવાની છે મિત્રો. તમે જોઈ રહ્યા છો, સરસ રીતે આપણું દૂધ ઉકળી જાય ત્યાર પછી આપણે ગ્લાસની અંદર જ આ રીતે ત્યાર પછી આપણે તેને સરસ રીતે કાગળ વીંટીને અંદર 2 સળી ગોઠવી દઈશું અને સરસ રીતે ત્યાર પછી આપણે તેને સરસ રીતે ઠંડુ થવા માટે ફ્રીઝરની અંદર 8 થી 10 કલાક સુધી મૂકી દેવાની છે મિત્રો. ચાલો મિત્રો, તો હવે આ રીતે આપણે સરસ રીતે ગ્લાસ ઉપર કાગળને રિંગથી ફિટ કરી લઈશું અને ત્યાર પછી
તેની ઉપર આપણે હોલ પાડીને બે હળી ગોઠવી દઈશું, કારણ કે આપણી કુલ્ફી સરસ રીતે તૈયાર થઈ શકે મિત્રો. ચાલો મિત્રો, આ રીતે આપણે તેની અંદર સળી પણ ફિટ કરી લઈએ, કે જેથી કરીને આપણી સરસ મજાની કુલ્ફી તૈયાર થઈ શકે મિત્રો. તમે જોઈ રહ્યા છો સરસ રીતે. હવે આપણે બીજા ગ્લાસને પણ તે રીતે તૈયાર કરવાનું છે મિત્રો. તો ચાલો, હવે આપણે 2 ગ્લાસ તૈયાર કરી લીધેલા છે, તેને સરસ રીતે ઠંડુ થવા માટે 8 થી 10 કલાક સુધી ફ્રીઝરની અંદર મૂકી દઈએ. ચાલો મિત્રો, તો હવે આપણે ફ્રીઝરની અંદર 8 થી 10 કલાક સુધી ઠંડુ થવા માટે મૂકી દઈએ. ત્યાર પછી સરસ મજાની કુલ્ફી તૈયાર થાય એટલે હું તમને બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, આજે આપણી સરસ મજાની કુલ્ફી તૈયાર થઈ ગઈ છે, જે હું તમને બતાવી રહ્યો છું. આ રીતે આપણે કાગળને હવે કાઢી લઈશું મિત્રો. ત્યાર પછી આપણી કુલ્ફી આ રીતે ગ્લાસને પાણીની અંદર બોળી દઈશું, જેથી કરીને આપણી કુલ્ફી સરળતાથી બહાર નીકાળી શકાય મિત્રો. તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી માટલા કુલ્ફી જેવી જ કુલ્ફી તૈયાર થઈ ગઈ છે મિત્રો. તો મિત્રો, તમે હવે આવી જ ક્વોલિટી એટલે કે કુલ્ફી ઘીરે બનાવજો મિત્રો, કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે. હવે ચપ્પેથી આપણે આના બે ટુકડા કરી નાખશું, કે જેથી કરી માટલા કુલ્ફી જેવી જ સરસ મજાની કુલ્ફી આપણી તૈયાર થઈ જાય છે મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી કુલ્ફી તૈયાર થઈ ગઈ છે. તો ચાલો મિત્રો, હવે તમે પણ આવી સરસ મજાની કાજુ માવાની કુલ્ફી બનાવજો મિત્રો, કારણ કે બજાર કરતાં પણ સસ્તી અને ઝડપથી આવી કુલ્ફી ઘીરે પણ બનાવી શકાય છે મિત્રો. ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ચાલો મિત્રો, સરસ રીતે આપણે તેને માટલા ક્વોલિટીની જેમ સરસ રીતે કટિંગ કરી લઈએ. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી ક્વોલિટી તૈયાર થઈ ગઈ છે, એટલે કે કુલ્ફી તૈયાર થઈ ગઈ છે. આવી ગયું ને મિત્રો તમને પણ મોઢામાં પાણી? સરસ મજાની આપણી ક્વોલિટી સરસ મજાની કુલ્ફી તૈયાર થઈ ગઈ છે. તો ચાલો કટિંગ કરી લઈએ અને પછી ખાવાની શરૂઆત કરીએ મિત્રો. ચાલો, તો હવે સરસ રીતે આપણી ક્વોલિટી તૈયાર થઈ ગઈ છે શરીર. તો ચાલો મિત્રો, તમે પણ આવી સરસ મજાની કુલ્ફી બનાવજો, કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે. જય યોગેશ્વર ભગવાન. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો જરૂરથી
લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય માતાજી, જય યોગેશ્વર ભગવાન.